નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે મંથલી ઇન્કમ યોજના એટલે કે MIS યોજના કે જે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે। તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, હાલમાં પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં આપણે રોકાણ કરીને સારું એવું રિટર્ન મળી શકે છે। તો રોકાણની સાથે સાથે નિયમિત આવક પણ મેળવવા માંગતા હોય તો એ કિસ્સામાં પોસ્ટ ઓફિસ દ્વારા માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ MI સ્કીમ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સાબિત થાય છે, જેમાં આપણે એકસાથે રોકાણ કરી અને વ્યાજબી કિંમતે આવતા મહિનાથી જ આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ છીએ, એટલે કે એક માસિક આવક ચાલુ કરી શકીએ છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરો જોજો અને હા, આ વિડીયો વિશે હું તમને માહિતી આપું તો યોજનામાં સૌપ્રથમ આપણે મુદત જોશું કે આપણે જે એકાઉન્ટ ખોલાવીએ છીએ એની મુદત આપણે 5 વર્ષ રહેવાની, એટલે કે એકાઉન્ટ ખોલ્યાના તારીખથી લઈ 5 વર્ષ સુધીની આની મુદત રહેશે અને દર મહિને એનું વ્યાજ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખશે। તો આવી રીતનું એકાઉન્ટ ખુલશે। ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ MISમાં હાલમાં વ્યાજ દર શું છે અને મિત્રો, આ યોજનામાં હાલમાં વ્યાજ દર 7.4% જેટલો છે। ત્યારબાદ મિત્રો, આપણે જોશું કે જે આ એકાઉન્ટ છે એમાં આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને ખાતું કોણ ખોલાવી શકે, તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું। મિત્રો, સૌપ્રથમ મુદતની વાત કરીએ તો આ યોજનાની મુદત 5 વર્ષની છે અને ત્યારબાદ રોકાણકારોને મુદત દરમિયાન દર મહિને નિયમિત આવક મળે છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ વાર્ષિક વ્યાજ દરની તો વાર્ષિક વ્યાજ દર 7.4% છે। જો મિત્રો રોકાણકાર મૃત્યુ પામે તો આ સ્કીમનો લાભ કઈ રીતના મળે, તો કે જો રોકાણકાર 5 વર્ષની પાકતી મુદત પહેલાં મૃત્યુ પામે છે તો ખાતું બંધ કરી દેવામાં આવે છે અને જમા રકમ નોમિની અથવા તો કાનૂની વારસદારોને પરત કરવામાં આવે છે અને સ્કીમ બંધ થવાના છેલ્લા મહિના સુધી તમને વ્યાજ ચૂકવવામાં આવશે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે અથવા તો ખાતું કોણ ખોલાવી શકે, તો કે 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે અને સિંગલ એકાઉન્ટ આપણે ખોલાવી શકીએ છીએ, તેમજ જોઈન્ટમાં પણ ખાતું ખોલાવી શકીએ છીએ। જો તમારે જોઈન્ટમાં ખાતું ખોલાવવું હોય તો તમે જોઈન્ટમાં પણ ખાતું ખોલાવી શકો છો। કેટલા રૂપિયા સુધીનું તમે રોકાણ કરી શકો છો, તો કે સિંગલ એકાઉન્ટમાં આપણે 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકીએ છીએ અને મિનિમમ 1000 રૂપિયાથી શરૂ કરીને 9 લાખ સુધીનું રોકાણ કરી શકીએ છીએ। અને જો સંયુક્ત એટલે કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાનું હોય તો એમાં વધારેમાં વધારે આપણે 15 લાખ સુધીનું રોકાણ કરી શકીએ છીએ। આ માટે તમે પોસ્ટ ઇન્ફો નામની એપ્લિકેશન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરો। ત્યારબાદ તમને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે। ત્યારબાદ તમે ઉપરની બાજુ જોઈ શકો છો, એમાં તમને MIS કરીને સ્કીમ જોવા મળશે, જેમાં તમારે અંદર દાખલ થવાનું રહેશે। ત્યારબાદ તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર નામની સ્કીમમાં અંદર જઈને આગળ વધી શકો છો અને એમાં તમારે જેટલા સુધીનો હપ્તો રાખવો હોય એટલા સુધીનો રાખી શકો અને ત્યારબાદ તમારે 5 વર્ષ દાખલ કરવાના છે, જે 5 વર્ષ સુધીની સ્કીમ રહેશે। ત્યારબાદ તમે આવી રીતે જે તમે ટોટલ નોટિસ પીરિયડ હોય અને એની સાથે વ્યાજ તમે આ રીતે જોઈ શકો છો અને તમારી જે કુલ રકમ છે એનું આટલું વ્યાજ આવે એ તમારી જેટલી રકમ પ્રમાણે વ્યાજ હોઈ શકે, તો તમે આ રીતે એને ચેક કરી શકો છો। ધન્યવાદ।